જો અમે લોકો મંદિરોમાં જઈએ, મોટા મોટા મંદિર શોધીને જઈએ અને કહીએ પણ ખરા કે જે બહુ મોટું મંદિર બની ગયું, સોનાનો ઘુમ્મટ બની ગયો, અંદર લોકોને એમાં દિવ્યતા દેખાય. તો એ કદાચ અમારો મોહ હશે, એનાથી બહાર કેવી રીતે નીકળાય? દર્શન કેને કહેવાય એ એક તો ખ્યાલ નથી. દર્શન કેને કહેવાય અથવા દર્શન કઈ રીતે કરાય. જે મૂર્તિ છે એ તો પથ્થરની છે, એ બોલવાની નથી કે કોઈ હાન કરવાની નથી. તો આપણે ત્યાં જવાથી, આમ મસ્તક નમાવવાથી કે આંખું વીંચવાથી કે ઓલું તે તો આપણે શું ફાયદો થાય? કે મૂર્તિ આમો ચિત્ત લગાડીને દ્રષ્ટિએથી દ્રષ્ટિ મિલાવે અને ભાવ ઉત્પન્ન થાય, એના રૂવાડા બધા ઊભા થઈ જાય અને એમ થાય પ્રત્યક્ષ ભગવાન આવી ગયા એવું ભાવ થાય. જો ભાવાત્મક જો દ્રષ્ટિ કેળવાય તો ભાવાત્મક દ્રષ્ટિથી તો પથ્થરની અંદર થોડોક અહેસાસ એવો થાય કે અહીંયા કંઈક છે, પણ આજે એ કાંઈ છે નહીં સાહેબ. આજે ત્યાં અમારે મંદિરે દર્શને આવે છે, પણ ગેટની અંદર ઘરે ત્યાંથી મોબાઈલ ચાલુ હોય, ફોટા પાડવાનું ને એ બધી વસ્તુ છે, પણ દર્શન કેમ કરવા એ દર્શનનો ખ્યાલ જ નથી. અને કોઈ પણ ભૂમિ હોય જ્યાં આરતી પૂજા થતી હોય, જ્યાં કાંઈ જપ થતા હોય ઓળતે, તો ત્યાં 10 મિનિટ આમ શાંતિથી બેઠા હોય તો આપને કંઈક જો અનુભૂતિ થાય તો એ ભૂમિ પવિત્ર ગણાય અથવા તો એ મંદિર ગણાય.